विद्यार्थी मित्रों अपनी यूट्यूब चैनल इजी मैथ्स में बधाનું स्वागत है। आज આપણે પ્રશ્નપત્ર નંબર 3 અસાઇનમેન્ટ નું ધોરણ 10 તે આપણે સોલ્વ કરવાનું છે। એમાંથી આપણે આજે વિભાગ A ગણશું। આગલા પેપરમાં વિભાગ B થી ચાલુ કર્યું હતું પણ આજે આપણે વિભાગ A થી ચાલુ કરીએ છીએ, બરાબર। તો એમાં સેક્શન A ની અંદર પહેલો દાખલો છે, એમાં લખ્યું છે કે 3x ને +2ky ને બરાબર 2 આપ્યા છે। बीजा में पूछे 2x + 5y અને +1 અને बराबर 0 आप्યું છે। रेडी? तो 1 आम जाए तो 2x + 5y बराबर 1 आम जाए तो माइनस थाय અને કહેવાય સમીકરણ બરાબર પહેલું, સમીકરણ બરાબર બીજું। જો આને a1 કહેવાય અને b1 કહેવાય અને c1 કહેવાય। આ a2 આ b2 આ c2। રેડી? આટલી માહિતી આપણને આપી છે। હવે આપણને સમાંતર રેખાઓ કીધી છે કે શોધવાનું છે આપણે। સમાંતર રેખાઓ માટે સમાંતર રેખાઓ માટે તો સમાંતર રેખાઓ માટેનું સૂત્ર આપણને ખબર, આપણે જાણીએ છીએ a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 ≠ c1 ના છેદમાં c2। a1 માં આપણી પાસે શું છે? 3 આપ્યા છે। a2 માં આપણને 2 આપ્યા છે। b1 માં આપણને 2k આપ્યા છે, 2k અને b2 માં આપણને 5 આપ્યા છે અને ≠ c1 માં આપણને 2 આપ્યા છે અને c2 માં આપણને -1 આપ્યો છે, બરાબર। આની કઈ જરૂર નથી। હવે આપણે આનું ખાલી સોલ્યુશન કરી એટલે આપણને આન્સર ખબર પડી જાય। આ 5 જે છે, સોરી આપણે આ બાજુ લઈ લઈ। હવે 3/2 બરાબર 2k ના છેદમાં 5। રેડી? 5 અંશમાં જાય, 5 તેરી 15 ના છેદમાં 2, આ 2 નીચે આવે ગુણ્યા 2 બરાબર k, તો k બરાબર 15 ના છેદમાં 4 મળે છે। 15 ના છેદમાં 4 હોય k ની કિંમત, તો આનું જે સમીકરણ છે તે સમાંતર રેખાઓ મળે છે। હવે આપણે બીજો દાખલો ગણીએ। એમાં આપણને કીધું છે સમાંતર જો સમીકરણ 3x² + kx બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા આપ્યા છે, બરાબર। ટ્વિસ્ટ કરેલા વિકલ્પો છે આપણને આપેલા। તો 3x² પછી પ્લસ 2k + 1 અને x - k + 5 એના બરાબર 0। આ એક સમીકરણ આપ્યું છે, બરાબર। હવે આપણને શું કીધું છે? જો આલ્ફા + બીટા અને બરાબર આલ્ફા ગુણ્યા બીટા, બે વસ્તુ આપી છે। તો આલ્ફા + બીટા એટલે આપણને ખબર છે એનું સૂત્ર -b/a। આનું સૂત્ર c/a આવે। બેયનો છેદ સમાન છે તો ઉડી જશે, -b વિધા, અહીંયા c વિધા, માઈનસ ને માઈનસ। આને કહેવાય a, આને કહેવાય b, આને કહેવાય c। a, b ને c આપણને આપેલા છે। તો જો b બરાબર આપણી પાસે 2k અને +1 છે, અહીં લખવાનું 2k + 1 બરાબર c બરાબર આપણને આપ્યા છે k + 5, આગળ માઈનસ નિશાની છે, k + 5, બે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, 2k ના 2k, આ k આ બાજુ માઈનસ થાય, 5 ના 5, 1 આમ જાય માઈનસ થાય, 2k માંથી k જાય તો k વધે અને 5 માંથી 1 જાય તો 4 વધે, k બરાબર 4 વધ્યા। રેડી? હવે દાખલા નંબર 3 આપણે આવ્યા છીએ। તો જો આમાં પહેલા દાખલામાં ઓપ્શન છે 15/4, તો 15/4 એટલે c આપેલું છે, નંબર c। બીજા દાખલામાં આપણને ઓપ્શન આપ્યું છે 4, તો 4 બરાબર આપ્યું છે c, એમાં પણ c છે। ત્રીજા દાખલામાં આપણને કીધું છે સમાંતર શ્રેણી 10મું પદ શોધવાનું છે, તો ત્રીજા દાખલામાં આપણને √2 આપ્યા છે અને √8 આપ્યા છે અને √18 આપ્યા છે, બરાબર છે। એનું 10મું પદ શોધવું છે, 10મું પદ। તો સૌથી પહેલા તો આ a બરાબર આપણને ખબર છે √2 મળે, d બરાબર √8 માંથી √2 જાય, બીજા પદમાંથી પહેલું પદ જાય તો √8 એટલે 4 × 2 = 8 થાય, બરાબર, -√2, 4 નું વર્ગમૂળ 2 થાય ને આ √2 ના √2, -√2 ના √2, તો 2 √2 આ એક હોય, 2 √2 માંથી 1 √2 જાય એટલે ખાલી √2 વધે અને 10મું પદ એટલે n બરાબર 10 આવે। રેડી?
હવે આપણને શું કીધું છે, જો આપણને કીધું છે 10મું પદ શોધવાનું, તો 10મું પદ એટલે ટૂંકી રીતે તમે કરો તોય ચાલે. 10મું પદ બરાબર a + 9d બરાબર. આખું સૂત્ર ન મૂકો, ટૂંકું સૂત્ર મૂકો તો પણ ચાલે. a બરાબર √2 આપ્યા છે +9 ના 9, d બરાબર આપ્યા છે આપણને √2 પ્લસ ના પ્લસ, √2 ના √2 પ્લસ ના પ્લસ, અહીં 9 √2 આવે. 9 √2 માં એક અહીંયા એક હોય, 9 ને 1 10 √2 થાય. હવે તમે આ જવાબ આપ્યો હોય તો ભલે, નકર બીજો એનો આન્સર તમારે કરવો પડે તો 10 નો વર્ગ અંદર જવા દેવો પડે બરાબર છે. અંદર માહિતી બીજી આપી છે, 10 નો વર્ગ થાય 100 અને 100 ગુણ્યા 2 એટલે 200 થશે. 200 છે રૂટમાં આવશે. 10મું પદ આપણને 200 આપેલું છે. રેડી? તો આ આપણો ત્રીજો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે ચોથો દાખલો ગણીએ છીએ. તમે આનો જો સ્ક્રીનશોટ લો હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અથવા તમે લખી નાખજો બરાબર. ચાલો હવે આપણે દાખલા નંબર 4 આવ્યા છીએ. ચોથા દાખલામાં આપણને માહિતી આપી છે કે pxy નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. નું ઉગમ બિંદુથી અંતર બરાબર શોધવાનું છે. તો ઉગમ બિંદુથી અંતરમાં આપણે એકદમ ઈઝી છે, x² + y². આનું સૂત્ર છે, શોર્ટકટ રીતે યાદ રાખી લેવાનું સૂત્ર. ઉગમ બિંદુથી અંતર શોધવાનું કે તો આ સૂત્ર તમારે મૂકવાનું થાય. પછી 1 + tan વર્ગ થીટા છે, 1 - cos વર્ગ થીટા છે, એની કિંમત શોધવાની છે. 1 + tan વર્ગ થીટા અને બાજુમાં છે 1 - cos વર્ગ થીટા. 1 + tan વર્ગ થીટા અને 1 - cos વર્ગ થીટા બરાબર. હવે જો આ 1 + tan વર્ગ થીટા જે છે, આના સૂત્ર તો બહુ ઘણા બધા આવે છે, હું એક દી તમને શીખડાવીશ. અત્યારે આપણે આનું સોલ્યુશન કરીએ છીએ. તો 1 + tan વર્ગ થીટા એટલે એનું કિંમત sec વર્ગ થીટા થાય બરાબર. અને 1 - cos વર્ગ એટલે sin વર્ગ થીટા થાય. હવે આ sec વર્ગ થીટા અને sin વર્ગ થીટા બેની કિંમત આવી ગઈ છે. હવે આપણને માહિતી આપી છે તો sec વર્ગ થીટા * sin વર્ગ થીટા. હવે આ sec વર્ગ થીટા એટલે એની કિંમત 1/, cos વર્ગ થીટા * sin વર્ગના sin વર્ગ થીટા ના થીટા. હવે sin વર્ગનો 1 નો ગુણાકાર કરો એટલે sin વર્ગ થીટા ઉપર રહેશે અને નીચે રહેશે cos વર્ગ થીટા. અને sin વર્ગના છેદમાં cos વર્ગ એટલે થાય tan વર્ગ થીટા. તો આનો આન્સર tan વર્ગ થીટા આવશે. અને tan વર્ગ થીટા આપણને આપ્યું છે દાખલામાં વિભાગ સી, ઓપ્શન નંબર સી આપ્યું છે. આમાં બધા સી જ આવે છે મોટા ભાગના. અને ચોથા દાખલામાં આપણને આપ્યું છે ઓપ્શન નંબર ડી, x² + y² એ આપ્યું છે. પછી નંબર 6, છઠ્ઠા નંબરનો દાખલો છે. એની અંદર આપણને કીધું છે કે નીચે આપેલી માહિતીમાં આવૃત્તિ, સંચય આવૃત્તિ શોધવાની, 30 થી 40 ની સંચય આવૃત્તિ શોધવાની છે. તો આપણને વર્ગ આપ્યા છે. જો આ વર્ગ અને આવૃત્તિ, વર્ગની આવૃત્તિ આપણને આપેલી છે બરાબર. વર્ગની અંદર 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40 અને 40 થી 50, પછી 27, 12, 8, 27, 12, 8, 5 ને 8. રેડી? હવે આપણે આની સંચય આવૃત્તિ કરવી છે. સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કરવી તો 27 ના 27, એમાં 12 નાખો તો 20, 30 ને 38 ને 39 આવે. એમાં 8 નાખો તો 8 × 17, 47 આવે. એમાં 5 નાખો 52 આવે. 52 માં 8 નાખો તો 60 આવશે. રેડી? હવે આપણે n ના છેદમાં 2 કરવાનું. જો આને કહેવાય n, છેલ્લી સંખ્યા છે n છે આપણી પાસે. n ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2 આનો ભાગાકાર કરીએ તો 30 મળે. હવે 30 આમાંથી કઈ લાઈનમાં આવે છે આપણે ચેક કરવાનું છે બરાબર. તો 30 તમારે ચેક કરવું હોય તો આ બીજા જ પદમાં 30 સમાયેલા છે. તો એની જે સંચય આવૃત્તિ છે તે 10 થી 20 આપી છે. આપણને શું પૂછ્યું છે કે 30 થી 40 ની સંચય આવૃત્તિ. 30 થી 40 ની સંચય આવૃત્તિ આપણને 52 આપેલી છે. 30 થી 40 ની સંચય આવૃત્તિ બરાબર 52. આ આપણો આન્સર છે.
અને 52 આપ્યો છે નંબર બી, ઓપ્શન નંબર બી. હવે જો અહીંયા આપણે જે ગણતરી કરીને આ માહિતી જે આપી છે, આમાં ધારો કે એમાં આપણને કે બહુલકી વર્ગની સંચય આવૃત્તિ, મુખ્ય સંચય આવૃત્તિ કે તો આ આવે, બરોબર છે. આને કહેવાય જે છે મધ્યસ્થની અંદર મધ્યસ્થ વર્ગ કહેવાય. 10 થી 20 નો મધ્યસ્થ વર્ગ શોધવો હોય તો આ રીતે મળે છે, બરોબર. પછીનો દાખલો છે, એમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ કીધો છે. તો એકદમ સિમ્પલ છે. નંબર 7, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એ શું હોય છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, પછી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા શું હોય છે? 4. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, કેમ કે 2 નો અવયવ પડતો નથી, અને વિભાજ્ય સંખ્યા 4, એનો લસાઅ ગોતવાનો કીધો છે. તો લસાઅ જો ગોતવો હોય, લસાઅ 2 માં મોટી સંખ્યા કઈ છે? 4, તો એનું લસાઅ 4 આવશે, બરાબર. એકદમ સિમ્પલ આ પૂછે આપણને. પછી બહુપદી px માં શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર સમાન હોય તો કે શોધવાનું છે. આવો દાખલો પણ હમણાં આવી ગયો, આપણે ગણ્યો, બરોબર. એમાં માહિતીમાં આપણને કીધું છે કે p of x બહુપદી આપી છે. બહુપદીની અંદર કીધું છે કે x નો વર્ગ માઇનસ k પ્લસ 3 અને પ્લસ x પ્લસ 5k માઇનસ 1 આવશે, બરોબર. હવે આપણને શું કીધું છે? જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે, આપણે લખવાનું શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે, બરોબર. તો હવે આપણે આ શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા થાય અને ગુણાકારનું આલ્ફા ગુણ્યા બીટા થાય. સરવાળાનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ અને ઓલાનું થાય સી ના છેદમાં એ. આવું હમણાં એકવાર આવી ગયું, આ બીજી વાર આવ્યું. બી બરાબર આપણને આપ્યું છે માઇનસ, આમાં માઇનસ છે, આમાં માઇનસ છે, 2 માઇનસ ભેગા થાય માઇનસ માઇનસ પ્લસ, તો કે પ્લસ 3 આવશે. સી બરાબર આપ્યું છે 5k માઇનસ 1, 5k માઇનસ 1 આવશે. આ કે ના કે, આ 5k આ બાજુ હોય તો માઇનસ થાય, માઇનસ 1 ના 1, 3 આમ જાય તો એ પણ માઇનસ થાય. 5k માંથી 1k જાય તો વધે માઇનસ 4k. આમાં 3 ને 1 4 એટલે માઇનસ 4 થાય, માઇનસ માઇનસ પ્લસ. કે બરાબર 4 ના છેદમાં 4 ભાગાકાર કરો તો કે બરાબર કેટલા આવશે? 1, બરાબર. જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k ની કિંમત 1 મળે છે. ઓકે, તો અહીં સુધી રાખીએ. આપણે 8 દાખલા ગણ્યા. 9 થી આપણે જે દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. ઓકે.